બોલ બેટા, કેમ થાકી ગઈ? શું થયું? કોને ખબર મમ્મી, થાકી જવાય છે હમણાંથી. આજે એવું હોય ને તો હોસ્પિટલે જઈ આવીએ આપણે. પણ કાં થાય છે શું? કંઈક થતું હોય તો હોસ્પિટલ જાય ને. અરે ચક્કર આવે છે, હાથ પગ દુખે છે મને. એમને લે એમને તો એનું કઈ રીઝન ખબર હોય મમ્મી તો ડોક્ટર પાસે થોડી જાઉં. પણ તું કામ આવી રીતે ઉકળીને વાત કરસ? શું કરું? લ્યો, ખબર પડી ગઈ ને મારું ઉકળવાનું કારણ. માણસને મનની શાંતિ ન હોય ને તો માણસને 50 જાતના દુખાવા શરીરમાં થાય. ન રાત્રે ઊંઘ આવે ને દિવસે કામ સૂજે. હા હવે શું છે? તમે કાં મોઢું ચડાવીને આવ્યા? સાસુમાં, હું જે શેર માર્કેટનો ધંધો કરતો હતો ને એમાં ખોટ ગઈ છે 10 લાખ રૂપિયાની. તો હું શું કરું? મેં નહોતું કીધું કે તમે ધંધા કરો અને ખોટ જશે તો હું બેઠી છું? નોકરી કરવામાં શું વાંધો છે? બસ શોર્ટકટમાં પૈસા જોઈએ છે, ઇઝી મની જોઈએ છે, એટલે પછી આવા ધતિંગ કરવાના. એમાં લાખના 12 થાય. અને જો તમે જે ધંધો કરતા હો એ અહીંયા પડ્યા છો ને એ જ બહુ છે. હવે તમારામાં ક્યાંય પૈસા ટકા હું નહીં દઉં, તમારે મને ખવડાવવાનું હોય. મીરા, તું સમજાવ ને તારા મમ્મીને. હું શું સમજાવું દેવાંગ? તમે તમારી પોતાની પ્રોપર્ટી વેચી નાખી, મકાન વેચી નાખ્યું, ઘરેણા ગીરવે મૂકી દીધા. આ બધી વસ્તુઓ વેચીને આ ઘર જમાય પડ્યા છો. તમને શું લાગે છે આવી રીતે રહેવું કઈ સારું લાગે? કેટલી વાતો કરે છે લોકો કે ઘર જમાય આવીને પડ્યો છે. દીકરીના લગ્ન કરે ત્યારે તો બહુ મોટી મોટી કરતા હતા, જમાય આટલો રૂપિયા વાળો છે, આમ બિઝનેસ કરે છે, આમ છે તેમ છે. એવું નથી મીરા, મને એમ હતું કે આ 10 લાખ રૂપિયા જો લાગશે ને તો 1 કરોડ રૂપિયા મળવાના હતા બા. 1 કરોડ રૂપિયા મળ્યા પછી આપણે આપણું ઘર બાંધત, હું તને ત્યાં લઈ જાત. મને પણ અહીંયા રહેવું ગમતું નથી મીરા. પણ જો આ તમારું જો અને તો વાળી વાત મારા મગજમાં ઉતરતી નથી. તમને ઘર જમાઈ અહીંયા એટલા માટે રાખ્યા કે હું એકલી છું, મારું મકાન મોટું છે અને તમને લોકોને ક્યાંય જગ્યા મળતી નહોતી એટલે મેં કીધું ભલે અહીંયા રહ્યા, કંઈ રોટલો ભારે નહીં પડે, પણ તમે આખા ભારે પડો એવું તો હું થવા જ નહીં દઉં. હો, તમે જાણો ને તમારું કામ જાણે. સાસુમાં આવું ના કરો ને. નહીં, મારી પાસે લાખ રૂપિયા નહીં 10,000 નથી. પેલા લેણિયા તો આપણી ઘરે આવશે, મને મારશે, એના કરતા થોડી ઘણી મદદ થઈ શકે એમ હોય તો કરો ને. ના, હું દરવાજા બંધ કરી દઈશ અને હું પોલીસને બોલાવી દઈશ કે અહીંયા મારો કોઈ વાંક નથી, છતાં આ લોકો અહીંયા આવે છે, જેને માટે આવ્યા છે ને એને લઈ જાઓ. હા સાચી વાત છે મમ્મીની. હવે તો કંટાળી ગયા છીએ અમે લોકો. કોણ જાણે મેં શું જોઈને લગ્ન કર્યા તમારી સાથે. થાકી ગઈ છું તમારાથી. હવે કંઈક બિઝનેસ કરો, કંઈક કામ કરો ને એ ન થાય ને તો કંઈક દાડીએ ચડી જાઓ એટલે કમસે કમ ખાવા પીવાનું તો મળશે બે ટાઈમનું મને. આખી જિંદગી મારે આમ જ કાઢવાની રહેશે હવે. અને હવે છેલ્લી વાત, તમારો કોઈ પણ લઈને જો મારે ઉંમરે આવ્યો ને બિસ્તરા પોટલા બહાર ફેંકીશ. તમે જાણો ને તમારા ધંધા જાણે. જો આવું ના કરો. એવું જ કરીશ. હું છે ને નોકરી ધંધો શોધી લઈશ બસ. પણ એકવાર મારી મદદ કરો ને. જો એકવાર તમે પૈસા આપીને મને બચાવી લેશો ને તો હું આજીવન તમારી સેવા ચાકરી કરીશ બસ. મારે નથી સેવા ચાકરી કરવી. નોકરી ધંધો ગોતો અને લેણિયાતોને કહી દો કે હું નોકરીમાંથી તમને પૈસા આપીશ અને બાકીના પૈસા અહીંયા ઘર ચાલાવવા આપવા પડશે. ત્યાં સુધી હવે ખાવાય નહીં મળે. આ મારો છેલ્લો નિર્ણય છે. આને પણ ભલે મારી દીકરી રહેવું હોય તો રહે, નહીં તો એ ભલે પોટલા બાંધીને જાય. મીરા, તું તો મારી પત્ની છે ને, માનું છું કે સાસુમાં મને ના પાડી શકે, પણ તું શું કામ આવું કરે છે? બરાબર જ કહે છે મમ્મી. અમને પણ ગુસ્સો આવે ને દેવાંગ. કેવા સપના હતા મારા, કેવી જિંદગી જીવી હતી મારી, અને તમે તો મને રોડ ઉપર લાવીને મૂકી દીધી છે. સટ્ટો રમો કે જુગાર રમો કે ગમે તે કરો, પણ પૈસા કમાવા માટે કરો, ગુમાવવા માટે નહીં. કોણ જાણે આવા માણસ સાથે મારા લગ્ન જ શું કામ કરાવ્યા તમે? મહેનત કરાવ્યા. લો મેરેજની તું પૂછડી થતી હતી, મેં ના પાડેલી તોય કર્યા ને તે. ઘરે પૂછવા આવી તારે ના પાડી હોત ને, બે થપ્પડ મારી હોત ને મને તો સારું હતું. મારી જિંદગી બરબાદ ન થાત. સરસ, ઈ તું આજે કહી. તે દિવસે થપ્પડ મારી હોત ને તો આજકાલના છોકરાઓની જેમ તું તાપીમાં પડત. મારે એ બધા ધંધા જ નથી જોતા બસ. અને એટલું વિચારી લ્યો કે તમે બેવ જણાએ લગ્ન કર્યા ત્યારે હુંય ન હોત ને ઘરે ન હોત ને પૈસો ટકોય ન હોત તો ક્યાં જાત તમે ભીખ માંગત બહાર? લોન લે. હા તો લ્યો, હજી મોડું નથી થયું. લોન લ્યો અને તમારે જે વ્યવહાર કરવો હોય જે વહીવટ કરવો એ કરો.
મહેરબાની કરીને મારી પાસે પૈસા નહીં માગતા. જાઓ જાઓ, મારે કાંઈ નથી સાંભળવું. તારી ભાષામાં તું સમજાવી દેજે. મારી પાસેથી 1 રૂપિયાની પણ આશા ન કરે. સારું, સમજાવી દઈશ. સાલું સમજાતું નથી કે શું કરી રહ્યો છું આ ઘરમાં આ લોકોની સાથે. અરે આ લોકોનો નોકર બનીને રહી ગયો છું. કોઈ વાતે ક્યારેય પણ બંને માં દીકરી મને સપોર્ટ કરતા જ નથી. બસ પોતાના મનમાં આવે એવી જ મનમાની ચલાવ્યા રાખે છે. અને શું માંગુ છું એની પાસે? 10 લાખ રૂપિયા. અરે આ ડોસીની પાસે આટલા બધા રૂપિયા છે છતાં પણ કોણ જાણે શું કરવા હશે રૂપિયા. એક વાર મને મદદ કરી દે તો હું પણ મારા જીવનમાં સેટ થઈ શકું એમ છું. પણ નહીં, હા લોકોને મને સેટ જ નથી થવા દેવો. બસ ખોટે ખોટા બીજી બધી વાતોમાં મને ગુમાવ્યા કરે છે. તમે આમ કરજો જમાય, તમે તેમ કરજો, તમે પેલું કરજો. અને જ્યારે કંઈ પણ શરૂઆત કરું એટલે બસ બંને માં દીકરી સપોર્ટ કરવાના બાને તો મીંડું. ક્યારેય સપોર્ટ નથી કર્યો મને. બસ હવે બહુ થઈ ગયું. હવે તો છે ને કંઈક એવું કરી બતાવવું છે ને કે શું કરી બતાવું છે? હા, સાંભળી રહી છું ક્યારની બહારથી. આજે બડબડ કરો છો ને એ બોલ્યા વગર જ્યારે કામ કરશો ને ત્યારે એનું પરિણામ મળશે. કામની વાત કરી રહી છે તું? અરે કામ તો કરું જ છું ને. હા તું જ કે ને, પહેલા હું સામાન્ય નોકરી નહોતો કરતો. અરે 20,000 રૂપિયા પગાર હતો. પગાર છોડીને કોણ જાણે તારી સાથે લગ્ન કર્યા પછી તમે લોકોએ શરત કરી કે તારા મમ્મી પાસે આટલા બધા રૂપિયા છે તો જમાઈ કોઈ સાધારણ નોકરી કરે એવો નહીં ચાલે. હા, અને તમારા કહેવા પ્રમાણે જ અલગ અલગ ધંધાઓ કરી રહ્યો છું, સેટ થવાનો પ્રયત્ન કરું છું, પણ નથી થઈ રહ્યો તો શું કરું? તો મને શું સંભળાવો છો? સેટ તો થવું જ પડે ને. મમ્મી પાસે આટલી પ્રોપર્ટી હોય ને જમાઈ આવો લુખ્ખો હોય તો ગામ તો વાતું કરવાનું જ છે. સમજવું જોઈએ તમારે. હવે તમારે છે ને આ બોલ્યા વગર કંઈ કરવાની જરૂર છે. એવું કંઈક કરો ને કે ધમાકો થઈ જાય, બોમ્બ ફૂટી જાય અને લોકો કહેતા રહી જાય કે ખરેખર આ દેવાંગે જ કર્યું છે. દેવાંગ તો આવો માણસ હતો જ નહીં. દેવાંગની કેપેસિટી આટલી નહોતી કે આવું કંઈ કરશે. ધમાકો થઈ જાય, બોમ્બ ફૂટી જાય, ઉપરથી રૂપિયાનો વરસાદ વરસી જાય એ પણ બાકી છે ને. કહી દે ને સાથે સાથે. ખાલી બોલવું છે તમારે લોકોએ. ક્યારે સપોર્ટ કર્યો છે? હા, આ શું નથી કરતો હું. હા, બહારથી ઊંચી પાછીના કરીને કંઈક નવા ધંધામાં સેટ થવાનો પ્રયત્ન કરું જ છું, પણ જ્યારે જરૂર પડે છે પૈસાના નામની ત્યારે તમે લોકો તો હાથ ઊંચા કરી દો છો. હવે શું કરવું મારે? જો તમે ગમે એટલું સંભળાવશો ને તો કંઈ ફરક નહીં પડે. હવે જે થઈ ગયું છે એ તો થઈ ગયું છે ને. હવે એ વિચારો કે શૂન્યમાંથી સર્જન કેવી રીતે થશો, તમારી પત્નીને ખુશીઓ કેવી રીતે આપશો, તમારા સાસુમાને તમે કેવી રીતે સાબિત કરી બતાવશો કે તમે સારા જમાઈ છો. શૂન્યમાંથી સર્જન? એ શૂન્યમાંથી સર્જન કરવા માટે પાસે શૂન્ય તો હોવું જોઈએ ને. મારી પાસે તો એ પણ નથી. અને વાત રહી તમારા લોકોના સપોર્ટની, તો માત્ર ને માત્ર વાતો સિવાય કંઈ આપ્યું નથી મને. બસ મોટી મોટી વાતો થઈ રહી છે ઘરમાં કે અમારે તો આમ છે તેમ છે. અરે આટલા બધા રૂપિયા છે તો શું કરવા છે સાસુમાએ? થોડા ઘણા રૂપિયા જમાઈને આપી દે તો કંઈ ઉડાડી નથી નાખવાનો. કહી દેવું સહેલું છે દેવાંગ, કરવું બહુ મુશ્કેલ હોય છે. મમ્મીએ કેમ આખી જિંદગી આ બધું બચાવીને રાખ્યું ને મમ્મીને જ ખબર છે. તમને ખબર છે પપ્પાની પ્રોપર્ટી ડબલ કરવા માટે મમ્મીએ વ્યાજનો ધંધો ચાલુ કર્યો. મમ્મી પૈસા વ્યાજે આપે છે અને લોકો પાસેથી વ્યાજની ઉઘરાણી કરી અને એ મિલકતમાં વધારો કરી રહ્યા છે. શું કામ? કે કાલ સવારે મમ્મી ન હોય ને તો આ બધું જ મને કામ આવે. પણ મને લાગતું નથી કે તમે મારી પાછળ કંઈ બચવા દેશો. ના ના, મારે પણ જે કંઈ કરવું પડે છે ને એ તારા માટે થઈને જ કરવું પડે છે, બાકી મારા માટે નથી કરતો આ કંઈ. આમ પણ હવે તો કહેવા કે તમને લોકોને સાબિત કરવા માટે મારી પાસે તો કોઈ છે નહીં. હા, લેણિયા તો આવીને ઘરમાં જ્યારે મારા ટાંટિયા તોડી નાખે ત્યારે તમે લોકો કહેજો. અને આમ પણ હવે તો સાસુમાએ પણ કહ્યું છે કે પોલીસના હવાલે કરી દેશે મને. તો પછી તારે ચિંતા કરવાની શું જરૂર છે? આમ પણ તું તો મારી ચિંતામાંથી મુક્ત જ થવાની છે ને. બરાબર વાત છે ને, ખોટી વાત જ નથી એમાં કંઈ. મમ્મી કહે છે એ ક્યારેય ખોટું હોતું જ નથી. અફસોસ છે મને કે મેં તમારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા, મારી જિંદગીને બરબાદ કરી છે મેં.
કાશ કોઈ સારો માણસ મળ્યો હોત ને તો આજે મારી લાઈફ કંઈક બીજી દિશામાં હોત. તે તારી જિંદગી બરબાદ કરી છે. અરે બરબાદ તો મેં મારી જિંદગીને કરી છે આ તમારા લોકોની સાથે સેટ થવા માટે થઈને. અરે કેટલું કોમ્પ્રોમાઇઝ કર્યું છે મેં. હા મારે જે કંઈ પણ કરવું હતું, જે રીતે હું રહેતો હતો, એ બધી જ બાબતોમાં તમે લોકોએ સુધાર કરાવ્યો. હા, અમારા લોકોની સાથે રહેવું હોય તો તમારે રૂપિયાવાળાની જેમ વર્તવું પડશે. આવા કપડાં નહીં ચાલે, આવી નોકરી નહીં ચાલે. હવે શું કરી રહ્યો છું? અહીંયા ને ત્યાં ફાટકી રહ્યો છું. બીજું કંઈ કરવા લાયક બચ્યું નથી મારી માટે. છે ને તમારી પાસે કરવા લાયક? ભીખ માંગો રોડ ઉપર જઈને, કટોરો આપું ઘરમાંથી કાઢીને નવો. રોડ ઉપર લોકો પાસે ભીખ માંગો કે મારી ઓકાત નથી કે હું મારી પત્ની અને મારા સાસુને સાચવી શકું. હું એ લોકોના રોટલા તોડીને જીવી રહ્યો છું અને હવે મને ભીખ માંગવા સિવાય બીજું કંઈ આવડતું નથી. ઓકાતની વાત કરો છો ને તમે લોકો? બતાવીશ મારી ઓકાત, હું તમને લોકોને બતાવીશ. ભીખ માંગીને? હા, ચોરી કરીને, ડકેતી કરીને, કે પછી 20 રૂપિયાની દારૂની કોથળી પીને રોડ ઉપર સૂઈને કે મારી આ ઓકાત છે? બે શબ્દો સાંભળી લીધા ને તો સહન ન થયા મારાથી. બેડ તૂટી જશે ને તો નવો લેવાની તમારી ત્રેવડ નથી, એટલે થોડા હાથને હળવા રાખો.